સૌથી વધારે મહત્વની જાણકારી એ પણ છે કે અન્ય રાજ્યના લોકો જે તે સંધ્યાએ કીધું કે લંડનના પણ કેટલાક લોકો, ઇંગ્લેન્ડના પણ કેટલાક નિવાસી આમાં હશે, પરંતુ અત્યારના એક પણ વ્યક્તિની ઓળખ કરવી એટલું જ મુશ્કેલ થઈ રહ્યું છે જેટલું મુશ્કેલ તમામ લોકોને બચાવી અને સારવાર આપવાનું થઈ રહ્યું છે. કારણ કે જે જગ્યાએ દુર્ઘટના ઘટી છે ત્યાંના દ્રશ્યો, ગૌતમ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ પાસેથી પણ માહિતી મેળવીશું. જી ગૌતમ, હાલમાં શું પરિસ્થિતિ છે જે સ્થળ પર આપ છો ત્યાં આગળ? જે વિમાન જે ક્રેશ થયું છે ને તેના આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ મેઘાણીનગરનો વિસ્તાર છે કે જ્યાં વિમાન ક્રેશ થયું છે અને વિમાનની આ જે પાંખિયા તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ પ્રકારના પાંખિયા અહીંયા જોવા મળી રહ્યા છે અને આ પાંખિયા જે છે તે અહીંયા તૂટી પડ્યા હોય તે પ્રકારે જોવા મળી રહ્યા છે અને પાંખિયા તૂટવાના કારણે આસપાસના જે ઝાડો જે છે તે તમે જોઈ રહ્યા છો કે સીધા બળી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સીધો આખા પ્લેનનો મલબો જે છે ત્યાં ગ્રાઉન્ડની અંદર પડ્યો છે અને ત્યાં ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તજવીજ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફાયરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યાં તેને જે જોઈ રહ્યા છો કે જે પાણીનો મારો ચલાવી અને જે આગ જે છે તેને કંટ્રોલ કરવામાં આવી રહી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની ગાડીઓ જે છે તે ફાયરની જે ગાડીઓ જે આગ બુઝાવવાની કામગીરીની અંદર જોતરાઈ ચૂકી છે અને ગજરાજો જે છે તે અત્યારે હાલ અહીંયા તમે જોવા મળી રહ્યા છે. પ્લેનની અંદર 133 લોકો સવાર હતા અને તે તમામ લોકોનું મૃત્યુ થયું હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. આસપાસના જે બિલ્ડિંગની અંદર જે ટકરાયેલો ભાગ તમે જોઈ રહ્યા છો કે જે પણ બળીને સદંતર ખાક થઈ ગયો હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અનેક ડેડ બોડીઓ જે છે જે બળી ચૂકી હતી તેને બહાર કાઢી અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે ઘટના જ્યાં ઘટી છે ત્યાં જ તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. તમામ પ્રકારની એજન્સીઓ જે છે તે પણ આ કામગીરીમાં જોતરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત ફાયર વિભાગની ગાડીઓ જે છે તેના દ્વારા આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. જ્યાં પ્લેન ક્રેશ થયું છે, પ્લેન નીચેનો ભાગ જે છે તે પડ્યો છે અને તેના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો કે આ પ્લેનના આ જે પાંખિયા હોય છે અને પાંખિયા અત્યારે હાલ ધ્વસ્ત થઈને અહીંયા હાલ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ઉચ્ચ અધિકારી સહિતના લોકો જે છે તે કામગીરીમાં જોતરાયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચીને સમગ્ર ઘટનાની જે તજવીજ જે છે તે મેળવી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે અને ત્યારબાદ એક્શન ટેકન કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. સતત જે એમ્બ્યુલન્સ જે છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. ફાયરની ગાડીઓ પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે અને તમામ કર્મચારીઓ જે છે તે કામગીરી કરતા ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થશે. મહત્વપૂર્ણ વિગત સામે આવી રહી છે. પ્લેન દુર્ઘટના લઈને મોટા સમાચાર. અમિત શાહ ગુજરાત આવવા માટે, અમદાવાદ આવવા માટે રવાના થશે. જોકે અત્યારે પણ ટેલિફોનિક વાતચીતથી સતત તેઓ સંપર્કમાં છે, અહીંના તંત્ર સાથે તેઓ સંપર્કમાં છે, તમામ માહિતી તેઓ મેળવી રહ્યા છે અને જે આ દુર્ઘટના ઘટી છે તેને લઈને રૂબરૂ તેઓ અહીંયા આવશે અને તમામ તેઓ માહિતી મેળવશે. જોકે તંત્રને સૂચના પહેલેથી જ આપી દેવાય છે કે કોઈ પણ કચાશ ન રહેવી જોઈએ. જે પણ લોકો છે, જે પણ મદદ આપણે કરી શકીએ તમામ મદદ પહોંચાડવાની છે. આ પહેલેથી જ ઓર્ડર અપાઈ ચૂક્યા છે. પરંતુ થોડી વારમાં જ અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થશે અને લગભગ કદાચ 1-2 કલાકમાં તેઓ અમદાવાદ પહોંચી જશે. પરંતુ મીનવાઇલ એની વચ્ચે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખતરનાક આ દ્રશ્યો છે. અમુક દ્રશ્યો એવા પણ છે જે અમે આપને કદાચ બતાવી પણ નહીં શકીએ કારણ કે અત્યારે હોસ્પિટલ પણ આપ જોઈ રહ્યા છો કે ભીડ અત્યારે સતત ત્યાં પહોંચી રહી છે, ભીડ થઈ રહી છે. પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળ પર છે. અત્યારે સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના લોકોને પણ, જે લોકો નાહકની ભીડ ત્યાં એકઠી કરી રહ્યા છે, એ લોકોને પણ હટાવવામાં આવી રહ્યા છે કે આવા સમય ભીડ ન કરો અને તંત્રને અત્યારે જે પણ કામગીરી છે કરવા દો. અમિત શાહ પહોંચવાના છે થોડા સમયમાં. જી આપણી સાથે ગૌતમ જોડાયેલા છે. જી ગૌતમ, અમિત શાહ પહોંચી રહ્યા છે અમદાવાદ. ચોક્કસથી જે પ્રકારની ઘટના ઘટી છે તેને લઈ અને તમામ ગાંધીનગરના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે. ગૃહ વિભાગના અગ્ર સચિવ હોય, શહેરી વિભાગના અગ્ર સચિવ હોય કે પછી તમામ વિભાગના અગ્ર સચિવ હોય, તેઓ પણ અહીંયા હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે. સાથે સ્થાનિક ધારાસભ્યો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે હવે એક મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગુજરાત હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે તેઓ પણ હવે
ગુજરાત આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે. જે પ્રકારની ઘટના ઘટી છે અને જે રીતે જે પ્લેન ક્રેશ થયું છે તેના વિડીયો આપણે લખી રહ્યો છું 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યારના જે આ દુઃખદ સમાચાર, પહેલા 30 નો આંકડો કહેવો પણ મુશ્કેલ હતો, પરંતુ હવે 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધીમાં છે. 242 લોકો આ પ્લેનમાં સવાર થઈને જઈ રહ્યા હતા, ક્રૂ મેમ્બર સહિતના, જેમાંથી 40 લોકો જે છે. વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે કરી વાત. પ્લેન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર. વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની જાણકારી હવે મળી રહી છે. પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર છે. પુષ્ટિ અત્યાર સુધી કોઈ નહોતું કરી રહ્યું, પરંતુ હવે વિજય રૂપાણીના પરિવારજનો તરફથી મિત્રો સાથે અમે સંપર્ક કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા. વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને કહ્યું છે સંધ્યા, તેમના પત્ની તેમને લેવા લંડન જવાના હતા. તેઓ 6 મહિનાથી ત્યાં આગળ હતા, જે જાણકારી છે આપણી પાસે. બિલકુલ. તો અંજલિબેન લંડનમાં હતા છેલ્લા ઘણા ટાઈમથી, 6 મહિનાથી તેઓ ત્યાં હતા અને તેમને લેવા માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા. તેમનો પરિવાર પણ છે, એટલે પુત્રી પણ ત્યાં છે લંડનમાં, તેમને મળવા પણ જવાના હતા. અને વિજય રૂપાણીના મિત્રએ આ વાતની પુષ્ટિ કરી છે, કારણ કે ટિકિટમાં નામ હતું. ઘણી વખતે હોય છે કે ટિકિટમાં નામ, જે લિસ્ટ બનતું હોય એ લિસ્ટમાં નામ હોય, પરંતુ પેસેન્જર કદાચ કોઈ કારણસર કદાચ એ ફ્લાઇટ ન લઈ શક્યો હોય, એવું પણ બનતું હોય. તો લિસ્ટના આધારે અમે ઘટી છે અને કેટલા લોકો આમાં સવાર હતા, કઈ પ્રાથમિક માહિતી તમે અહીં આવ્યા છો, પહોંચ્યા છો, શું મેળવી છે? અપોલોમાં ફોન કર્યો 2 મિનિટ મને આપો. હા હા, સોરી. બેન તમે કંઈ જી ગૌતમ અત્યારે લાઈવ છે આપણી સાથે ઘટના સ્થળ પરથી. તેઓ માહિતી મેળવી રહ્યા છે, પરંતુ પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા અને એ વાતની પુષ્ટિ કરી છે તેમના મિત્રએ. બીજી તરફ सभी बोर्डियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें. जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए, ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. थैंक यू. તો જે વાત ન્યૂઝ 18 ગુજરાતી સતત કરી રહ્યું છે, ને એ જ વાત પોલીસ કર્મી પણ કરી રહ્યા છે કે મહેરબાની કરીને જે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે એ લોકો પણ ત્યાંથી હટી જાય, કારણ કે મીડિયા માહિતી આપવા માટે, માહિતી લેવા માટે ત્યાં પહોંચ્યું છે. નાહકના બીજા બધા લોકો છે એ આ જોવા માટે ન પહોંચે. બીજી તરફ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે લોકોના પરિવારજનો આ પ્લેનમાં સવાર હતા, કોઈ કદાચ ઉત્તર ગુજરાતથી કોઈ ત્યાં પહોંચી રહ્યું હતું અને તેમના પરિવારને મૂકવા માટે આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ગયા હતા, એ લોકો પણ હવે પાછા ફરી રહ્યા છે. કોઈ મધ્ય ગુજરાત પ્લેન દુર્ઘટનાને લઈને એક મોટા સમાચાર. અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે, અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે. દુઃખદ આ સમાચાર. અને એનાથી દુઃખદ કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ તેમાં સવાર હતા. જોકે એ અંગે આગળનો હજુ અપડેટ આપણી પાસે નથી આવ્યું. જ્યારે પણ જે પણ એમની સ્થિતિ કયા પ્રકારની છે એ પણ અમે આપવાનો પ્રયત્ન કરીશું, જે વિગતો આપવાનો પ્રયત્ન કરીશું. પરંતુ 40 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. અને જે રીતે આ દુર્ઘટના હતી, જે વિડીયો પણ અમે આપને બતાવ્યો છે, તેમાં કદાચ બચવું પણ કદાચ એ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે એક બિલ્ડિંગની જે સતત આપણે વાત કરી રહ્યા છે, એ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. કેટલો કાટમાળ પણ આપ જોઈ શકો છો. 80% એરિયા ક્લિયર કરી દીધો છે, પોલીસનું કહેવું છે. જે સુરક્ષાની ટીમો છે અત્યારે ત્યાં પહોંચેલી છે, તેમનું પણ એ જ કહેવું છે કે 80% એરિયા અમે ક્લિયર કરી દીધો છે, પરંતુ બાકીનો એરિયા અમે ક્લિયર કરી રહ્યા છે. મહેરબાની કરીને સહયોગ આપો. સૌથી મોટા સમાચાર આ છે કે કારણ કે દુર્ઘટના ઘટીને 1.5 કલાકમાં 70 થી 80% એરિયા ક્લિયર કરવામાં આવ્યો છે. અહીંયા જેટલા બને તેટલા વધુ લોકો સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી જાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ જે દ્રશ્ય, મુખ્ય દ્રશ્ય છે, ઉપર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર, જેના કારણે આ તમામ ઘટના ઘટી છે. અરવલ્લીના 2 લોકો હોવાની પણ જાણકારી મળી રહી છે કે જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા. એ જાણકારી પણ હવે મળી ચૂકી છે કે વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા, જે તેમના મિત્ર તરફથી જાણકારી આપવામાં આવી છે. પ્લેન દુર્ઘટનાને લઈને વધુ એક દુઃખદ સમાચાર એ પણ આવ્યા કે મૃત્યુઆંક જે છે તે અત્યારે 40 પર પહોંચી ગયો છે. બીજી તરફ જે રીતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે, ન્યૂઝ 18 ગુજરાતી કહી રહ્યું છે કે આપ મહેરબાની કરી અને આ ઘટનાઓથી દૂર રહો. જી, રિએક્શન્સ આવી રહ્યા છે, અમે આપને સંભળાવીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે. બાપુ, તમને જાણ કેવી છે કે શું છે? અમારે અવારનવાર
હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય. અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું. પરમ દિવસે જ રાત્રે મારે એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનું છું. પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ થાય છે.